લોકો કહે છે કે પુરુષો ક્યારેય રડતા નથી, પણ કોઈએ પૂછ્યું છે ખરી કોઈ દિવસ કે એ રાતે શાંતિથી તૂટે છે કેવી રીતે? આજે તમને મારે વાત કરવી છે એવી વેદનાની જે દેખાતી નથી, પણ દરરોજ હજારો પુરુષો અંદરથી સહન કરે છે. એક છોકરો જ્યારે નાનો હોય ને ત્યારે એને કહેવામાં આવે કે મજબૂત બન, રડીશ નહીં. અને સાહેબ ધીમે ધીમે મોટા બનતા બનતા એ શીખી જાય છે કે દુઃખ છે ને એ છુપાવવું પડે, આંસુ છે એ ગળી જવા પડે. ઘરમાં પિતા માટે, પત્ની માટે પતિ અને બાળકો માટે હીરો, પણ પોતાની માટે કોણ? દર મહિને કમાણીની ચિંતા, ઘરના ખર્ચ, સમાજની અપેક્ષાઓ અને અને આ બધાની વચ્ચે એક પુરુષ શાંતિથી અંદરથી તૂટી રહ્યો છે. એક સ્ત્રી છે ને સાહેબ, એ દુઃખી હોય ને તો લોકો એને સમજાવે છે, પણ એક પુરુષ દુઃખી હોય તો એને કહેવામાં આવે તું તો પુરુષ છે, બી એ સ્ટ્રોંગ, સંભાળી લે. સાહેબ ઘણા પુરુષો છે ને એવું કાંઈ હોતું નથી એની પાસે કે જેના પાસે બેસીને ખુલ્લેઆમ રડી શકે. ક્યારેક તો એની સ્માઇલ પાછળ ઘણું મોટું સાહેબ દુઃખ છુપાયેલું હોય છે. પુરુષ જ્યારે પણ સાચો પ્રેમ કરે છે ને ત્યારે પોતાની સાહેબ ભૂલી જાય છે, ઘણા સપનાઓ અધૂરા રાખે છે, ફક્ત પરિવાર ખુશ રહે એ માટે પોતાની ઈચ્છા દબાવી દે છે, કારણ કે એને લાગે છે કે પહેલાં પરિવાર ને પછી હું. પણ જ્યારે એ જ માણસને સમજવાની જગ્યાએ ખોટો સમજવામાં આવે ને ત્યારે તે અંદરથી ખૂબ દુઃખ થાય છે. અને સમાજ છે ને હંમેશા પુરુષ પાસે અપેક્ષા રાખે છે કે પૈસા કમાઓ, પૈસા વગર તમારું કંઈ ઇજ્જત નથી, મજબૂત બનો, ક્યારેય થાકવાનું નહીં. પણ કોઈ નથી પૂછતું કે તને પણ દુઃખ થાય છે ને? પુરુષ પણ માણસ જ છે, એને પણ લાગણીઓ છે, એને પણ ક્યારેક ફક્ત કોઈના સાથની જરૂર પડે છે. જો કદાચ તમારા જીવનમાં કોઈ પણ આવો પુરુષ હોય ને કે જે ફક્ત પરિવાર માટે સખત મહેનત કરતો હોય દિવસ રાત જોયા વગર, તો ક્યારેક છે ને એને સાહેબ ફક્ત એટલું જ કહી દેજો કે અન્ડરસ્ટેન્ડ, હું તને સમજું છું. બસ કદાચ એ જ શબ્દો એના માટે આખી દુનિયા જેટલા કિંમતી હશે. પુરુષો રડતા નથી એવું નથી, ફક્ત એ લોકો સામે, સમાજ સામે રડતા નથી. એ પુરુષની વેદના સમજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. સપોર્ટ આપવા બદલ ધન્યવાદ તમારો બધાનો. અને કોમેન્ટમાં લખજો, લખ્યા વગર ના જાતા, કે પુરુષોની લાગણીઓની પણ કિંમત છે, એની લાગણી પણ મહત્ત્વની છે. મહાદેવ.